હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત કરું છું. હું લઉં છું ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ નંબર 3 દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ. પ્રકરણ 3 દ્વિચર, જેમાં બે ચલ આપેલ હોય અને સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે સમીકરણની જોડ હોય, બે સમીકરણ હોય, એને સુરેખ સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. એમાં સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 એની અંદર બીજો જે દાખલો છે એનો મારે ચોથો પેટા વિભાગ લેવાનો છે. જો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો તો પાના નંબર 31 ઉપર આ પ્રકરણ જે 3 છે દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.3 આવેલું છે અને એમાં દાખલો બીજો. જો બીજાની સૂચના વાંચું છું, તમે પણ સાથે સાથે જોતા જાઓ. આપેલી સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ જો શક્ય હોય તો લોકની રીતે શોધો. હવે એમાં ચોથો પેટા વિભાગ મારે કરવાનો છે. જોતા જાઓ તમે રકમ. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. એણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100ની નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી. તો તેણે રૂપિયા 50ની અને રૂપિયા 100ની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે. ધારો કે આપણે ધારી લઈએ કે મીનાને રૂપિયા 50ની X નોટો અને રૂપિયા 100ની Y નોટો મળી. કેટલી આપણને ખબર નથી. એને કીધું કે મારે ફક્ત 50ની 100ની નોટ જોઈએ છે, તો 50ની X નોટ અને 100ની Y નોટ મળી હશે. હવે જુઓ કુલ કેટલા પૈસા છે તો કે 2000. 50ની એક નોટ હોય તો 50 ગુણ્યા 1, 50ની 3 નોટ હોય તો 50 ગુણ્યા 3 એટલે 50ની X નોટ છે. અને એવી જ રીતે 100ની Y નોટ છે તો 50 ગુણ્યા X વત્તા 100 ગુણ્યા Y બેનો સરવાળો થઈ અને કુલ કેટલા રૂપિયા છે તો કે 2000 રૂપિયા. પ્રથમ શરત પ્રમાણે કુલ કેટલા રૂપિયા છે તો કે 50 ગુણ્યા X, 50ની X નોટ અને 100ની Y નોટ બે ભેગા થઈને કેટલા રૂપિયા બને છે તો કે 2000. હવે X કેટલા Y કેટલા આપણને ખબર નથી, પણ 50 ગુણ્યા X અને 100 ગુણ્યા Y બેનો સરવાળો કુલ 2000 રૂપિયા મળે છે. તો આ સમીકરણને આપણે ટૂંકું કરવા માટે 50 થી ભાગી નાખીએ. 50 વડે ભાગતા તો 50 × 50 એટલે X, 50 ગુણ્યા 2 એટલે 100 એટલે 2Y અને 50 ગુણ્યા 200 કરીએ તો 40 આવે અને 50 200 ભાગ્યા 50 કરીએ તો 4 આવે અને આ મીંડું ચડે એટલે કે 40. આને આપણે સમીકરણ 1 કહીએ. 50x 50 ભાગ્યા 50 એટલે 1, 100 ભાગ્યા 50 એટલે 2 અને 2000 ભાગ્યા 50 એટલે 40. એટલે આપણે સમીકરણને ટૂંકું કર્યું. હવે આગળ કે મીનાને કુલ 25 નોટો મળી. 50ની 100ની ભેગી થઈને 25 નોટ મળી એટલે કે 50ની X છે અને 100ની Y છે. બે ભેગી થઈને નોટો મળી છે અને 25. એને આપણે સમીકરણ 2 કહીએ. હવે સમીકરણ 2 છે 1 અને 2 આપણે ઉકેલવાનું છે. હવે જુઓ અહીંયા સહગુણક 2 છે, અહીંયા કાંઈ નથી એટલે 1 છે, અહીંયા 1 છે અને અહીં 1 છે અને આ બે પ્લસ છે. તો આપણે લોક કરવા માટે પહેલામાંથી બીજું સમીકરણ બાદ કરી નાખીએ. સમીકરણ
1 ઓછા 2 લેતા સમીકરણ 1 છે એમાંથી બીજું સમીકરણ બાદ કરી નાખીએ તો પહેલું છે x વત્તા 2y બરાબર 40, બીજું સમીકરણ x વત્તા y બરાબર 25, x વત્તા y બરાબર 25 જો બાદ કરવાના છે એટલે બીજું જે સમીકરણ છે એની નિશાની બદલશે એટલે આ વત્તા છે અહીંયા ઓછા, વત્તા છે અહીંયા ઓછા, અહીંયા પણ વત્તા છે અહીંયા ઓછા એટલે આમાંથી આ બાદ થાય નિશાની આ લાગે એટલે x ઓછા x 0, x નો લોપ થઈ ગયો. ત્યાર પછી 2y ઓછા y એટલે વત્તા y અને 40 ઓછા 25, 40 માંથી 25 છે તો 15 આવે અને એ પણ વત્તા આવે એટલે 40 વત્તા છે એટલે 25 છે એ ઓછા છે એટલે y બરાબર 15. હવે આપણે આ y ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ. y ની કિંમત સમીકરણ 1 ને બદલે 2 માં મૂકીએ એટલે આપણને x ની કિંમત મળી જશે x વત્તા y બરાબર 25 માં y બરાબર 15 લેતા તો x બરાબર વત્તા y બરાબર 15 બરાબર 25 એટલે કે x બરાબર 15 છે આ બાજુ પ્લસ છે સામેની બાજુ તો માઈનસ થશે એટલે કે 25 ઓછા 15 તો x બરાબર 25 માંથી 15 જાય તો 10 એટલે આપણી પાસે x બરાબર 10 અને y બરાબર 15 મળે છે. હવે આપણને x અને y ની જે કિંમત મળી એ કિંમત આપણે સમીકરણમાં મૂકી અને ચકાસણી કરી લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. આપણને ખબર છે કે x બરાબર 10 અને y બરાબર 15 તો ચકાસણી કરી લઈએ. આપણને જે સમીકરણ મળ્યા હતા એ સમીકરણમાં કિંમતો મૂકતા x વત્તા 2y બરાબર 40 અને x વત્તા y બરાબર 25 માં x અને y ની કિંમતો મૂકતા આપણે જોઈએ કે બરાબરની બે બાજુનો જવાબ સાચો છે કે ખોટો. x બરાબર 10 y બરાબર 15 એટલે કે પહેલા સમીકરણમાં મૂકી 10 વત્તા 2 15 બરાબર 10 અને 15 દુ 30 એટલે કેટલા આવ્યા 40 એટલે આપણો જવાબ સાચો છે. હવે બીજા સમીકરણમાં x વત્તા y બરાબર 25 એટલે કે 10 વત્તા 15 15 ને 10 25 એટલે એ જવાબ પણ આપણો સાચો છે એટલે આપણો જવાબ સાચો છે. એટલે આપણી પાસે સુરેખ સમીકરણ યુગ્મ પણ માંગ્યા છે અને મીનાને પ્રત્યેકની કેટલી નોટો મળી હશે એ આપણે જોયું કે x શું હતું તો કે 50 રૂપિયાની નોટની સંખ્યા અને y છે એ 100 રૂપિયાના નોટની સંખ્યા. એટલે આપણે કહીએ કે આમ માગે સમીકરણ યુગ્મ કયું સમીકરણ થાય તો કે આ x વત્તા 2y બરાબર 40 અને x વત્તા y બરાબર 25 છે. અને બીજું કે મીનાને 50 રૂપિયાની અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટ મેળવી હશે. મીનાએ રૂપિયા 50 ની x નોટ, x એટલે 10 નોટ અને રૂપિયા 100 ની 15 નોટ મેળવી આ છે આપણો જવાબ છે. 50 રૂપિયાની 10 નોટ અને 100 રૂપિયાની 15 નોટ. હવે આપણે તાળો મેળવી લઈએ
કે બે નોટની સંખ્યાનો સરવાળો 25 છે. 10 અને 15 એટલે કે 25 આપણે જોઈ લીધું. પછી પાછું બીજું કે કુલ 2000 રૂપિયા હતા એટલે 50 રૂપિયાની 10 નોટ એટલે 50 ગુણ્યા 10 એટલે 500 રૂપિયા અને 100 ગુણ્યા 15 15 ગુણ્યા 100 એટલે 1500 રૂપિયા 1500 રૂપિયા અને 500 રૂપિયા એટલે 2000 રૂપિયા. એટલે બધી રીતે આપણે ચકાસણી કરી લીધી. સમીકરણમાં પણ x અને y ની કિંમત મૂકીને ચકાસણી કરી લીધી અને ત્યાર પછી રકમમાં જે આપણને શરતો આપી છે એ શરત પ્રમાણે પણ આપણે 2000 રૂપિયામાં 500 ની 10 અને 100 ની 15 નોટ થાય એ બે થઈને 2000 રૂપિયા થાય એ પણ ચકાસણી કરી લીધી. એટલે આ રીતે આપણે જે જવાબ છે એ શોધ્યો છે. એ આપણો જવાબ સાચો છે. પરીક્ષાની અંદર આવી રીતે જો તમને દાખલાઓ આપ્યા હોય તો ચકાસણી કરી અને ત્યાં ને ત્યાં તમે જોઈ શકો કે આપણો જવાબ સાચો છે કે ખોટો. ખોટો હોય તો તરત તમે જોઈને ચેક કરી લો કે આમાં ક્યાં મારી ભૂલ છે. ભૂલ સુધરી જાય તમારો એક કોઈ માર્ક છે ગુમાવાય નહીં અને પૂરેપૂરા માર્ક તમને મળી શકે.